विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। आज આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 11 માપન આગળના પીરિયડમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 10 માં ભણી ગયા। ધોરણ 7 ની અંદર આપણે માપન વિશે શીખી ગયા। તેમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ। તો એમાં ચોરસની પરિમિતિ વિશે આપણે જાણી ગયા કે ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા બાજુ અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બાજુનો વર્ગ। એવી જ રીતે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ। તેવી રીતે આપણે વર્તુળની પરિમિતિની વાત કરીએ તો વર્તુળની પરિમિતિ બરાબર 2πr એટલે વર્તુળનો પરિઘ એ વર્તુળની પરિમિતિ છે। વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો, વર્તુળની પરિમિતિ એ વર્તુળનો પરિઘ છે। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² r એ વર્તુળની ત્રિજ્યા છે। અહીં ચોરસ, લંબચોરસ, ત્રિકોણની પરિમિતિની વાત આવે ત્યારે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો એ ત્રિકોણની પરિમિતિ છે। જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું હોય ત્યારે આપણે એવું કહીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ એવું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે ભાગ 1 ની અંદર સ્વાધ્યાય 11.1 એનો ભાગ 1 દાખલા નંબર 1 કહીએ। દરેક બાળકોએ સૂત્ર ઉપર આધારિત છીએ। સૂત્ર ધ્યાનમાં લેજો। જે વિદ્યાર્થીને સૂત્ર આવડશે તો દાખલા ગણવાની મજા આવશે। અહીં આપણે આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે। આ બંનેના ખેતરોની પરિમિતિ સમાન છે। પરિમિતિ સમાન છે, ધ્યાન રાખજો। ચોરસ ખેતર અને લંબચોરસ ખેતર આ બંનેની પરિમિતિ સમાન છે। ચોરસ 60 મીટર છે અને લંબચોરસમાં લંબાઈ 80 મીટર છે। લંબચોરસની પહોળાઈ આપેલી નથી। આપણે અહીં શું શોધવાનું છે ધ્યાનમાં લેજો। તેમના માપ સાથે આપેલા છે અને આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે એ શોધવાનું છે। સૌપ્રથમ આપણે અહીં એ એટલે ચોરસ, સૌ પહેલા આપણે ચોરસની પરિમિતિ શોધીશું। ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ, તો 4 ગુણ્યા 60 એટલે 6 ચોર 24 240 મીટર આ એની પરિમિતિ। હવે મિત્રો આપણે ચોરસ ખેતરની પરિમિતિ શોધીએ એવી રીતે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધીએ। ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર 60 ગુણ્યા 60 36 અને આ 2 શૂન્ય એટલે 3700 મીટરનો વર્ગ આ એનું ક્ષેત્રફળ। હવે મિત્રો અહીં જુઓ, અહીં સમજવાનું શું છે કે બંને ખેતરોની પરિમિતિ સરખી છે। એટલે લંબચોરસની લંબાઈ આપી છે પણ પહોળાઈ આપેલી નથી। એટલે સૌ પહેલા આપણે ચોરસ ખેતરની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ એ બંને સરખી છે। એટલે લંબચોરસની પરિમિતિ
એ પહેલા પહોળાઈ શોધવી પડે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એટલે લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે? 240. એટલે 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 80 વત્તા પહોળાઈ શોધવી છે. અહીં જોઈ લો મિત્રો, 240 80 × 160 વત્તા પહોળાઈ બરાબર 240 - 160 અને અહીં પહોળાઈ. હવે પહોળાઈની જોડે આપણે અહીં સૂત્રમાં એવું લખી દીધું કે L + B, એટલે આપણને સહેલાઈ હશે. L + B એટલે અહીં 80, અહીં 2B. હવે જોઈ લો બરાબર 2B. અહીં જોઈ લેજો 140 શું બરાબર 0 14 થી 6 જાય એટલે 80 બરાબર 2B. તેથી B બરાબર 80/2 40 × 80 માટે B બરાબર કેટલા આવ્યા મિત્રો? 40. કેટલા આવ્યા? 40. હવે આપણે B ની અંદર આપણે લંબચોરસ આ કે અહીં આપણે B કરીશું. B એટલે લંબચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 80. પહોળાઈ કેટલી છે? 40. 8 ચોક 3200 મીટરનો વર્ગ. હવે તમે જુઓ મિત્રો, આ 1700 મીટર અને આ 3200 મીટર, તો આ બંને ખેતરોમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? લંબચોરસ કે ચોરસ? તો ચોરસનું. એટલે એ આકૃતિ આપણે અહીં જવાબ લખીશું. અહીં આપણે જવાબ લખીએ કે આકૃતિ એ ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. આ તમારો જવાબ આવી જાય છે. હવે આપણે દાખલા નંબર 1 જોયો, તેવી રીતે દાખલા નંબર 2 શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. જે ચોરસ પ્લોટ છે તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે. આ ચોરસ પ્લોટ છે. ચોરસ પ્લોટની બાજુ 25 મીટર અને 25 મીટર છે. મકાન બનાવવા માંગે છે. મકાનની ફરતે બગીચો વિકસાવવા માંગે છે. એટલે 15 અને 20 મીટરનો અહીં આટલા ભાગ અહીં આ મકાન બને છે. તો આટલા ભાગની અંદર મિત્રો શું બને છે? બગીચો. આ બગીચો વિકસાવવાનો છે. બગીચો વિકસાવવાનો ભાવ પ્રતિ ચોરસ મીટરે 55 રૂપિયા છે. તો હોય તો બગીચાને વિકસાવવાનો કુલ ખર્ચ શોધવાનો છે મિત્રો. સૌપ્રથમ આપણે અહીં સૂત્ર દ્વારા શું શોધીશું એ જોઈ લો મિત્રો. અહીં આખો ચોરસ પ્લોટ, એટલે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધવું પડે. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. બાજુ ગુણ્યા બાજુ. તો એની બાજુ કેટલી છે? 25. 25 ગુણ્યા 25 બરાબર 625 મીટર વર્ગ. આ શું આવ્યું? ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. હવે મિત્રો અહીં જોઈ લો, આ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આટલું આવ્યું. મકાન લંબચોરસ છે. મકાન જે બનાવીએ છીએ લંબચોરસ મકાન છે. લંબચોરસ મકાનમાં 20 મીટર લંબાઈ છે અને 15 મીટર પહોળાઈ છે. એટલે આપણે અહીં લખીએ કે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 20 મીટર. પહોળાઈ 15. 15 × 30 કેટલા આયા? 300 મીટર વર્ગ. 300 મીટર વર્ગ. હવે શું છે મિત્રો? બગીચો. અહીં એવું લખ્યું છે બગીચો વિકસાવવાનો ખર્ચ. એટલે બગીચાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર
બગીચો વિકસાવવાનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ અને મકાનનું ક્ષેત્રફળ. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ અને લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. તો 625 ઓછા 300 બરાબર 325 મીટર વર્ગ. આ બાકી બગીચો વિકસાવવાનું ક્ષેત્રફળ 325 મીટર. મિત્રો અહીં એવું કહે છે કે બગીચો વિકસાવવાનો ભાવ પ્રતિ ચોરસ મીટરે 55 રૂપિયા. હવે આપણે અહીં સૂત્ર લખીશું મિત્રો. અહીં જોઈ લેજો, સૂત્ર અહીં લખીશું કે ધ્યાનમાં લેજો કે 1 ચોરસ મીટર એમાં પદ મૂકી આપણે કે 1 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ 1 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ 55 રૂપિયા માટે પ્લસ 325 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો એટલે પ્રશ્નાર્થ છે. વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું બરાબર 325 ગુણ્યા 55 કરવા. તમારે 325 ગુણ્યા 55 અહીં આપણે જોઈએ મિત્રો કે 325 ગુણ્યા 55 એકમ દશકની 0 પાયો પાયો 25 વધી 2 5 નું 10 ને 5 નો બગડો 5 કરી 15 ને 16 પાયો પાયો 25 5 નું 10 ને 12 5 કરી 15 1 16 એટલે 5 5 ને 7 8 17825. તો બરાબર કુલ ખર્ચ કેટલો આવ્યો 17825 રૂપિયા. 17825 રૂપિયા કુલ ખર્ચ. કેટલો ખર્ચ આવ્યો મિત્રો 17825 રૂપિયા એ આપણો કુલ ખર્ચ આવ્યો. વિદ્યાર્થી મિત્રો આ વાત ધ્યાનમાં લેજો. જ્યારે આવા દાખલા હોય ત્યારે આપણે ગણતરી કરવામાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે મિત્રો. હવે આપણે આગળ દાખલા નંબર 3 જોઈશું. એ દાખલા નંબર 3 જે જોવા છે એ દાખલા નંબર 3 ની અંદર પણ અહીં આપેલું જે છે એ દાખલા નંબર 3 આપણે જોઈએ કે દાખલા નંબર 3 જે છે એ દાખલા નંબર 3 માં તમારે આકૃતિ જોઈ અને દાખલા ગણવાના છે. અહીં દાખલા નંબર 3 જુઓ મિત્રો. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસની લંબાઈ 20 - 3.5 + 3.5 મીટર છે. હવે જુઓ આ લંબચોરસ એની બંને બાજુ આય વર્તુળ અને આય વર્તુળ, પણ આય અર્ધવર્તુળ છે ને આય અર્ધવર્તુળ છે એટલે 7 મીટર એ વ્યાસ. તો આનો વ્યાસ કેટલો આપે છે 7 મીટર. તો અહીં વિદ્યાર્થી મિત્રો વ્યાસ બરાબર 7 મીટર લખીએ. હવે અર્ધવર્તુળની જે પરિમિતિ શોધવી હોય તો સૌપ્રથમ આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ અને પછી પરિમિતિ શોધીએ. તો અહીં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે અહીં અર્ધવર્તુળ છે. શું છે અર્ધવર્તુળ? એક આ અને એક આ એટલે બે અર્ધવર્તુળ થશે. કેવા અર્ધવર્તુળ થશે મિત્રો? બે અર્ધવર્તુળ. બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે બે કૌંસમાં 1/2 પાઈ આરનો સ્ક્વેર. 1/2 પાઈ આરનો સ્ક્વેર કેમ કે બે છે. પાઈ આરનો સ્ક્વેર એ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે એટલે આ બે ઉડી જાય. બરાબર અહીંયા હશે પાઈ આરનો સ્ક્વેર બરાબર પાઈની કિંમત 22/17 7/5 અહીં 7/5. અહીં જોજો મિત્રો 0 ઉડી જાય છે. 2 સીધા 11 11 ×
77 77 ભાગ્યા 2 કરો મિત્રો. 2 તરી 6, 1 7 2 100 1 5.38.5 બરાબર 38.5. આ શું આવ્યું? એનું ક્ષેત્રફળ આવ્યું. શું આવ્યું? ક્ષેત્રફળ. હવે આપણે આ ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે વર્તુળની પરિમિતિ શોધીએ. એમાં પણ આપણે બે વર્તુળની પરિમિતિ શોધવાની છે મિત્રો. તો બે અર્ધવર્તુળની પરિમિતિ આપણે અહીં જોઈએ કે બે અર્ધવર્તુળની પરિમિતિ શોધીએ મિત્રો. ધ્યાન રાખજો, બે અર્ધવર્તુળની પરિમિતિ કૌંસમાં 2πr ભાગ્યા 2. આ બે ગુણ્યા એટલે શું આવ્યું? 2 × 22 ઉડી ગયા બરાબર 22. આ પરિમિતિ આવે અને આ જેવી રીતે આપણે અર્ધવર્તુળની પરિમિતિ શોધી. હવે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખો કે લંબચોરસની લંબાઈ 20 - 3.55. તો અહીં પહેલા આપણે લંબચોરસની લંબાઈ બરાબર 20 - 3.5 વત્તા 3.5 બરાબર 20 - 7 બરાબર કેટલા મીટર આવ્યા? 13 મીટર. કેટલા મીટર? તો લંબાઈ કેટલી આવી? 13. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 13 × 7 13 × 91 મીટર. કેટલા મીટર આવ્યા? 91 મીટર. કેટલા આવ્યા? 91 મીટર આવ્યા મિત્રો. આ ધ્યાનમાં લેજો. હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ. લંબચોરસની પરિમિતિ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીં 2 ગુણ્યા આ યાદ રાખજો. અહીં લંબાઈ કેટલી છે? 13. કેટલી છે? 13. હવે અહીં પહોળાઈ 0 કેમ મૂકીશું? યાદ રહે આ લંબચોરસ છે. લંબચોરસમાં આ વર્તુળાકાર છે ને આ વર્તુળ. તો આની લંબાઈ છે પણ પહોળાઈ 0 છે. એટલે 2 × 13 વત્તા 0 2 × 13 બરાબર 26 મીટર. કેટલા મીટર આવ્યા? 26 મીટર. હવે અહીં શું માંગ્યું છે એ જુઓ મિત્રો કે આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ એ શોધવાનું છે. ભાગ આવેલો છે આ બગીચાની કુલ પરિમિતિ અને કુલ ક્ષેત્રફળ. તો બગીચાનું કુલ ક્ષેત્રફળ પહેલા શોધીશું આપણે. બગીચાનું કુલ ક્ષેત્રફળ એમાં વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 38.5 વત્તા આનું કેટલું આવ્યું? 51. એટલે મિત્રો ધ્યાન રાખો 8 ને 9 9 3 129.5 એ કુલ ક્ષેત્રફળ. હવે આપણે અહીં બગીચાનું કુલ પરિમિતિ શોધીએ. બગીચાની કુલ પરિમિતિ. તો કુલ પરિમિતિ કેટલી છે? અહીં પરિમિતિ આવી 22 મીટર. અહીં આવી 26 મીટર. 26 ને 6 2 8 2 4 એટલે 48 મીટર. તો કુલ પરિમિતિ કેટલી આવી? 48 મીટર. આ મિત્રો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ છે. દરેક મિત્રએ ધ્યાનમાં લેવાનું છે બાળકો કે આવા જ્યારે દાખલા આવે ત્યારે આપણે ખૂબ ધ્યાનમાં લઈએ. થોડી સમજૂતી રાખીશું. આકૃતિઓ જોઈશું. આકૃતિઓ જોઈ અને આકૃતિ ઉપરથી આપણે એનું સૂત્ર મૂકીશું તો દાખલાઓ ગણતરીમાં બહુ સહેલા રહેશે. હવે અહીં દાખલા નંબર 4 છે કે બાંય તળિયે લગાવવાની એક લાદીનો આકાર. લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આ ધ્યાનમાં લેજો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેન્ટીમીટર અને આનુષંગિક ઊંચાઈ 10 સેન્ટીમીટર.
1000 ચોરસ મીટર ભાંતરિયા ઉપર આ બાજુની લાદી લગાવવાની હોય તો કેટલી લાદી જોઈએ? આ 24 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર છે મિત્રો. એટલે આપણે ખબર છે કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું, કારણ કે અહીં 1024 80 ચોરસ મીટર ભાંતરિયો આપેલો છે. સૌ પહેલા આપણે શું શોધીશું? એ સમજી કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાયાની લંબાઈને આનુષંગિક ઊંચાઈ આપી છે. એટલે આપણું સૂત્ર એવું આવશે મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પહેલા તે આવશે. તો એની પાયાની લંબાઈ ગુણ્યા આનુષંગિક ઊંચાઈ, પાયાની લંબાઈ ગુણ્યા આનુષંગિક ઊંચાઈ. હવે આની પાયાની લંબાઈ કેટલી છે? 24 અને 10. યાદ રહે મિત્રો, આ 24 અને 10. હવે તમે જો 24 દાન 240 એવું થાય, પરંતુ હવે ચોરસ સેન્ટીમીટર, આ સેન્ટીમીટર અને આ સેન્ટીમીટર, એટલે એની છેદમાં આપણે 100 કરી દઈએ એટલે મીટર થઈ જશે. શું થશે? મીટર. 0 ઉડી ગઈ. આ 100 દાન 1000 અને 24 એકા 24, એટલે 24000 અંશ બરાબર 0.024. બરાબર મિત્રો. હવે જોઈ લેજો, 1080 ચોરસ મીટર ભાંતરિયા ઉપર આ માનદંડની લાદી લગાવી હોય તો કેટલી લાદી જોઈએ? આ ભાંતરિયાનું ક્ષેત્રફળ તો આપેલું છે અને આ લાદીનું ક્ષેત્રફળ, બરાબર. તો જોઈતી લાદી બરાબર આપણે અહીં સૂત્ર લખીશું. જોઈતી લાદી નંગ બરાબર અથવા લાદીઓ બરાબર, જોઈતી લાદીઓ બરાબર ભાંતરિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક લાદીનું ક્ષેત્રફળ. આ જે આવ્યું એક લાદીનું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે? લાદી છે. શું છે? લાદી. 24 સેન્ટીમીટર આનુષંગિક ઊંચાઈ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ લાદીનું ક્ષેત્રફળ એવું લખવાનું. લાદીનું ક્ષેત્રફળ તો એક લાદી. હવે તમે જુઓ અહીં બરાબર આ કેટલું આવશે? 1080 છેદમાં 24 અને ગુણ્યા 1000 ઉપર જતા હશે, કારણ આ જે છે એ ઉપર જતા હોય. આ 1000 અહીં 12 9 એટલે 90, 12 9 108, અહીં 12 24. યાદ રહે, 12 ઉડી ગયા. 45 ગુણ્યા 2 ઉડી ગયા, એટલે 45 ગુણ્યા 1000, 45 એકા 45 બરાબર 45000 લાદી જોઈએ. કેટલી લાદી જોઈએ? 45000 લાદી જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આવી રીતે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. સૂત્રો જે વિદ્યાર્થીને આવડે છે, છેદ ઉડાડતા આવડે છે, તેવા વિદ્યાર્થીઓને આવા દાખલાઓમાં કોઈ ભૂલ પડવાની નથી. દરેક વિદ્યાર્થીને હું એટલું કહીશ કે તમે ઘરે ગણતરી કરો, પ્રેક્ટિસ રાખો, આંક તૈયાર રાખો. જે વિદ્યાર્થીના આંક 1 થી 30 મોઢે છે તેવા વિદ્યાર્થીઓને અંશ અને છેદ ઉડાડવામાં કોઈ તકલીફ થતી નથી. દાખલા નંબર 5 દરેક વિદ્યાર્થીએ ગૃહ કાર્યમાં કરી લાવવાનો રહેશે.